એટલે હવે આપણે પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષાની વાત કરીએ તો ઉમેદવારોના મનની અંદર એવું હોય છે કે આ પરીક્ષાની તારીખ ક્યારે આવશે, બરાબર છે. તો કોઈ પણ ભરતી બોર્ડ બધી તૈયારી કરીને તારીખ આપે. બીજું, લોકરક્ષકની ભરતી છે 1 માર્ચે પૂરી થાય છે, તો એના ઉમેદવારો કોણ થશે લેખિત પરીક્ષાના એ ત્યારે નક્કી થાય છે, એટલે સ્વાભાવિક રીતે એના પછી પરીક્ષા થશે. ત્રીજી વસ્તુ એ કે પરીક્ષાની તારીખ સાથે તમારું બહુ પહેલાં તો એ કહી દઉં કે આ ભરતી બોર્ડે મારી બદલી થઈ એ પછી ભરતી બોર્ડે શારીરિક કસોટી પણ સમયસર જ લીધી છે. 1 મહિના જેટલું જે વિલંબ થયો એ સમજી શકાય એવું છે. કોઈ પણ ભરતી બોર્ડ હોય તો એટલો સમય લાગે. એટલે આ ભરતી બોર્ડ જે રીતે શારીરિક કસોટી ઝડપથી લીધી છે એ જ રીતે લેખિત કસોટી ઝડપથી લેશે એમ તમારે હું એવું માનું છું કે લેખિત કસોટી પણ ઝડપથી લેશે. પણ લેખિત કસોટી ગમે ત્યારે હોય, તમારે એવું માનીને ચાલવાનું છે કે મહિના પછી લેખિત કસોટી છે એ રીતે માનીને જ તૈયારી કરવાની છે. એનો ફાયદો એમ થાય કે તમે માન્યું હોય કે મને ફેબ્રુઆરીમાં પરીક્ષા આવશે કે માર્ચમાં પરીક્ષા આવશે, એના બદલે 1 મહિનો મોડો થાય તો તમને 1 મહિનો એક્સ્ટ્રા મળશે. એટલે તમારે તો એમ જ માનવાનું છે કે પરીક્ષા મહિના પછી આવી જ રહી છે. પીએસઆઈની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત મહિનામાં લેખિત કસોટી આવશે એવું માની લેવાનું. લોકરક્ષકે પણ એ રીતે માની લેવાનું અને એની તૈયારીમાં અત્યારથી લાગી જવાનું. એટલે પરીક્ષાની તારીખની ચિંતા કરવાને બદલે પરીક્ષા નજીક જ છે એમ માનીને તૈયારી કરો. આ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે. બીજી વસ્તુ છે આત્મવિશ્વાસ. પરીક્ષામાં સફળ થવા માટે તમે તૈયારી તો વર્ષો કરતા હો છો. કોઈ કે 2 વર્ષ કરી હશે, કોઈ કે વર્ષ કરી હશે, કોઈ કે 3 વર્ષ કરી હશે. તો એ 3 વર્ષની તૈયારી પણ હોય, રાત દિવસની તૈયારી પણ હોય, તો પણ એના કરતાં આત્મવિશ્વાસનું મહત્ત્વ વધારે છે. એટલે તમે સતત તૈયારીમાં દોડ્યા રાખો અને આત્મવિશ્વાસ ઉપર કામ ના કરો તો નહીં ચાલે. એવું થશે કે આપણે ગાડીમાં દૂર જવું એટલે ચલાવ્યા જ રાખીએ, પેટ્રોલ ખૂટે તો પણ ચલાવે રાખીએ તો ગાડી આપણને રસ્તામાં રાખી દે. એટલે આત્મવિશ્વાસ ઉપર ખાસ ધ્યાન આપવું પડશે તમારે અને એના માટે સતત પોતાની જાતને પીઠ થાબડતે રહેવું પડશે અને પોતે મેળવેલી જે સફળતાઓ છે એ સફળતાઓને યાદ કરીને પોતાની જાતને શાબાશી આપતા રહેવું પડશે. અને જ્યારે નિરાશા, અને બીજી વસ્તુ એ કે નિરાશા વચ્ચે આવતી રહેવાની છે.